નમસ્તે, મારું નામ ગૌરવ ચૌહાણ. હું કચ્છ યુનિવર્સિટીના જીઓ સાયન્સ વિભાગ, આર્કિયોલોજી વિભાગ અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગની અંદર ઇન્ચાર્જ હેડ છું અને સાથે સાથે પ્રાધ્યાપક પણ છું અને બાય પ્રોફેશન હું જીઓલોજિસ્ટ છું. આપણે વાત કરીએ તો હમણાં જ રિસેન્ટલી જે ન્યૂઝ આપણે ચર્ચામાં છે કે કચ્છની રણની જે ઇન્ડો પાક બોર્ડર છે એ વિસ્તારની અંદર વેસ્ટર્ન ગ્રેટ રન ઓફ કચ્છની અંદર એક અલગ જ આર્કિયોલોજીકલ સાઇટ મળી છે. આ સાઇટની વિશેષતા એ છે કે ત્યાં કને માણસોનો એવિડન્સ મળ્યો છે. સૌથી વધારે ત્યાં માણસોના કંકાલ જમીન ઉપર તમને જોવા મળે છે. શરૂઆતમાં 2024 પહેલાં બીએસએફના ઓફિસર્સે પેટ્રોલિંગ દરમિયાન આ સાઇટને જોઈ હતી અને અચાનકથી આટલા બધા માણસો દેખાય એટલે એને ઉજળા હુઆ ગાંવ કહેતા અથવા તો બરબાદ ગાંવ કહેતા. જ્યારે 2024માં બીએસએફે અત્યારે હાલમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં શ્રી નારાયણ માધુ છે એડિશનલ કલેક્ટર, એઓને માહિતી આપી કે આ પ્રકારનું કંઈક છે અને યોગાનુયોગ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ત્યાં કોઈક મિટિંગમાં હોય તો માધુ સાહેબે કુલપતિશ્રીને કીધું કે તમારા કચ્છમાં આવું કંઈક છે. એટલે કુલપતિએ મને ફોટા આપી અને મને કીધું કે આ સાઇટ આપણે ગોતવાની છે અને આની ઉપર બહુ સારું રિસર્ચ થઈ શકે છે. એટલે માણસોને જોયા અને આ બધી સાઇટ જોઈ એટલે હું પણ બહુ એક્સાઇટેડ હતો. બીએસએફની મદદથી, કલેક્ટર ઓફિસની મદદથી આ સાઇટને મેં ફાઇનલી 2024માં શોધવાનો પ્રયાસ કર્યો અને હું શોધી શક્યો. હું જ્યારે ત્યાં ગયો તો હું પોતે એકદમ પહેલાં તો મતલબ શોક થઈ ગયો કે આટલા બધા લોકો, મતલબ લેડીઝ છે, જેન્ટ્સ છે ત્યાં કને, અને બધેની બરિયલ પેટર્ન પણ એક સિસ્ટમેટિક બધે બરી કરેલા છે, બરાબર ને, જેનું માથું નોર્થમાં છે, પગ સાઉથમાં છે અને વેસ્ટ તરફ બધેનું મોઢું છે. એટલે કોઈક ધાર્મિક માન્યતા પણ હોઈ શકે છે અને આટલા બધા લોકોનું ત્યાં કને એક સાથે બરી થાવું મતલબ કોઈક હોનારત પણ થઈ હોઈ શકે છે. પણ શોકિંગ તો બધું એ લાગ્યું કે એની આજુબાજુ જ્યારે અમે ફિલ્ડ કર્યું ત્યારે 4 થી 5 બીજી સાઈડ મળી જ્યાં કને બહુ બધા માટીના વાસણો મળ્યા, અમુક ઘર મળ્યા અને ટોયસ મળ્યા, માટીના ટોયસ મળ્યા, ટેરાકોટા ઊંટ ને એવું બધું મળ્યું. અને પછી તો એવું લાગ્યું કે આ બહુ મલ્ટીડિસિપ્લિનરી સાયન્સ છે. તો ઓક્સફર્ડ યુનિવર્સિટીની મદદથી, ડેકન કોલેજ યુનિવર્સિટી છે એની મદદથી પૂના ખાતે, બીએસઆઈપી લખનઉ, ઇસરો, ફિઝિકલ રિસર્ચ, અમે બધે સાયન્ટિસ્ટ ભેગા થઈને ગયા કારણ કે એ લોકો બધે 15-20 વર્ષથી કચ્છમાં કામ કરે છે. અને પછી જ્યારે પ્રાઇમરી ઓબ્ઝર્વેશન કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ જે સાઇટ છે એના જે વાસણો છે માટીના એમાંથી ખ્યાલ આવી કે આ મિડેવેલ યુગનું હોઈ શકે છે, 1000 થી 1500 વર્ષ પહેલાંનું હોઈ શકે છે. સ્વાભાવિક છે, માણસની ઉંમર આજુબાજુ હોઈ શકે છે. અને આ સાઇટનું ઇમ્પોર્ટન્સ એટલે વધી જાય છે કે રણની અંદર આજે જ્યાં એક દિવસ કાઢવો મુશ્કેલ છે ઊભા રહીને, પણ ત્યાં કને આટલા બધા લોકો હતા, આટલા બધા ગામો હતા. અને અમારા જ ઘણા બધા પેપર છે જેમાં અમે કરીમશાહી છે, વિગાકોટ છે, આ બધે અમે કિલ્લાઓ સ્ટડી કર્યા છે જે મિડેવેલ યુગ અને આયરન એજના છે. મતલબ 3000થી કરીને 1000 વર્ષ સુધી, 2000 વર્ષ સુધી રણની અંદર લોકો ત્યાં રહેતા હતા. ફૂલ ફ્લેશ નદીઓના રેતાળ પ્લોટ હતા. ધોળાવીરાથી આનું શું કનેક્શન હોઈ શકે છે? ધોળાવીરાના જગ્યાએ આજથી 5.5 વર્ષ પહેલાં લોકો રહેવા આવ્યા અને 2-1000 વર્ષ ત્યાં રહ્યા ને પછી એ સાઇટ વેલ સિસ્ટમેટિકલી છોડેલી સાઇટ છે. ક્યાંક ઘર તૂટેલા નથી, માણસોની લાશ નથી મળતી. તો એવી ઘણી બધી થિયરી છે કે માણસનું માઇગ્રેશન થયું છે. ધોળાવીરાના યુગમાં સિંધુ નદીના વેણ ત્યાં આવતા હતા, પણ ધોળાવીરાના યુગમાંથી જ્યારે લોકોએ સાઇટ છોડીને ઘણી બધી હડપ્પન સાઇટ છોડી ત્યારે એવું માનવામાં આવે છે કે ઘણા સભ્યતાઓ ઇન્ડો ગેંગેટિક પ્લેન તરફ ગઈ અને ઇન્ડસ રિવર જે વેસ્ટમાં શિફ્ટ થઈ તો લોકો રિવરની બાજુમાં આવ્યા, બરાબર ને. તો અગર ધોળાવીરાને એ બધે યુગના લોકો જો રિવરની બાજુમાં આવે તો એ લોકોને રણમાં આવવું પડે. તો આજે જે રણ તમને ચીકણી માટીનું દેખાય છે એ રણ ખરેખર રણ નથી, પણ ત્યારે રણ નહોતું. ત્યારે એ સિંધુ નદીના રેતાળ પ્રદેશો હતા જે ફળદ્રુપ હતા, જ્યાં કને મીઠું પાણી આવતું હર વર્ષે અને એની વચ્ચે નાનકડા જે ઊંચાઈવાળી જગ્યા હતી ત્યાં કને આ લોકો રહેતા હશે. આ જગ્યાએ ચોખા અને એ બધી વસ્તુ મળે તો ત્યાં હોઈ શકે છે કે સારી ખેતી પણ થતી. માટીના વાસણો મળે છે, ત્યાં સારું કલ્ચર હતું, લોકોની અવરજવર હતી. ત્યાં અમને કોપરના કોઇન્સ પણ મળ્યા છે, બરાબર. એટલે એની ચલણ પણ વિગાકોટ અને પાકિસ્તાનની આજુબાજુ સાઇડ છે જેમ કે કિરિયોકોટ છે, કંજરકોટ છે, રહીમકી બજાર છે, મરકાન છે, કોટ ખાડી છે. આ બધી સાઇડથી જે રિસર્ચ થયું છે એના બધે અસ્મિઓને મળે છે. અને પ્રાઇમરી હિસ્ટ્રીનું ડોક્યુમેન્ટ સ્ટડી કર્યું તો એવું લાગે છે કે આ સુમરા ડાયનેસ્ટી હતી એના સાથે આનું કાંઈક લેવા દેવા છે. અત્યારે જમીનની ઉપર કંકાલ દેખાવો મતલબ કે એમ તો દેખાય ને. આજે કોઈ પણ કંકાલને આપણે જો બરી કરવો હોય સિસ્ટમેટિક કરી એને દફન કરીએ તો 3 ફૂટનો ખાડો ખોદવો પડે. એની અંદર આપણે એની વિધિ કોઈ પણ કરતા હોય છે, પણ આ તો સરફેસ ઉપર દેખાય છે. એનો મતલબ કે કોઈ પણ એવી હોનારતના કારણે જમીન ઉપર આવી હોય કે ઉપરની બધી માટી ધોવાઈ ગઈ હોય અને આ કંકાલ તમને જોવા મળે છે. આ સાઇટને કચ્છના વેસ્ટર્ન ગ્રેટ રન ઓફ કચ્છની ઘણી બધી સાઇટ છે, 40થી વધારે સાઇટ છે નાનકડી મોટી, જે ધોળાવીરાના પછીનો યુગ અને આપણા પહેલાંનો યુગનું કનેક્શન સમજવામાં બહુ ઇમ્પોર્ટન્સ છે. તો આ બધી સાઇટને સંગ્રહિત કરવી જોઈએ. આ સાઇટ ઉપર તત્કાલીન જે કલેક્ટર આનંદ પટેલ સાહેબ હતા એ ખુદ આવેલા હતા
ઇવન વાઇસ ચાન્સલર કચ્છ યુનિવર્સિટીના મોહનભાઈ પટેલ, મહેશ ઠક્કર સાહેબ, BSIPના ડાયરેક્ટર, એવા ઘણા બધા લોકો આ સાઇટ ઉપર આવેલા છે. અને કલેક્ટર સાહેબે તો અમારી પાસે પ્રપોઝલ પણ મંગાવી હતી કે આવી બધી સાઇટનું લિસ્ટ આપો જે અમે આપેલું છે, જેને ભવિષ્યમાં નીમ થાય, પ્રોટેક્ટ થાય અને રિસર્ચ માટે ભવિષ્યમાં આગળ તમે ઘણું બધું કરી શકો એવી સભ્યતાઓ છે. તો હું તો એમ કહું છું કે ગ્રેટ રન ઓફ કચ્છ જે છે એ આજે જે દેખાય છે, પહેલાં તો નારાયણ સરોવરની ઉપર કોટડી, લખપતની ઉપર કોટડી ફોર્ટ છે, વસ્તા બંદર ક્રીકની અંદર છે, એવા અસંખ્ય કિલ્લાઓ છે જે રણની અંદર છે, જેની શોધખોળ થાય તો આપણે હ્યુમનનું ઇવોલ્યુશન અને આપણે એક સમજ પડે કે ભાઈ ગમે એટલું ડેવલપમેન્ટ થતું હોય પણ જો આપણે કુદરતની સામે આપણે કાંઈ નથી, કુદરતી આપત્તિઓથી આપણે સાચવવું પડે. એનું એક ક્લાસિકલ એક્ઝામ્પલ છે ગ્રેટ રન ઓફ કચ્છ. અને મને વિશ્વાસ છે કે અમે ભવિષ્યમાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, ગુજરાતનું આર્કિયોલોજીકલ સર્વે છે એની પાસે પરમિશન લઈ અને જે કંકાલ છે એનું ડેટિંગ કરવાનો પ્રયાસ કરશું, એનું DNA સ્ટડી અભ્યાસ કરવાનો પ્રયાસ કરશું, જે માટીના વાસણો, ઈંટું છે એની પણ ઉંમર નીકળે, એની ઉંમર કાઢશું અને રણનું આ કેવી રીતે દ્રશ્ય બદલાનું છે એને સમજવાનો પ્રયાસ કરશું. રણ તો છે ને કે હર વખતે રણની અંદર સૌથી પહેલાં જવું હોય તો ફિલ્ડ કરવા માટે તો અમે તો મે, જૂન, જુલાઈ મહિનો જ પસંદ કરીએ, કારણ કે શિયાળામાં રણમાં કાદો હોય, પાણી સુકાનું ન હોય અને ચોમાસામાં જ જઈ ન શકાય. એટલે ઉનાળામાં અમે જતા અને ત્યાં કને એક તો રોડ ન હોય, આ બધું ન હોય, છતાંય BSF વાળાની મદદથી અમે લોકો જઈએ. એટલે વ્હીકલ ફસાઈ જાય, અમને ચાલવું પડે, પાણી ન હોય અને પહેલી તો અપેક્ષા જ ન હોય કે આ બધી જગ્યાએ મળશે. એટલે આ સાઇટ ગોતવામાં જ ઘણી બધી વાર લાગી, કારણ કે BSFના ઓફિસરથી લાઇઝનિંગ કર્યું, એ લોકોને ફોટા બતાવ્યા, એમાંથી અમુક જવાનોએ કીધું કે આવી સાઇટ ક્યાંક છે. એટલે આ ત્યાં જવું એ જ એક મોટી વસ્તુ હતી. અને હવે ધીમે ધીમે જેમ ડેવલપમેન્ટના કામ થાય છે એ સાઇટ ઉપર એપ્રોચેબલ ઇઝી થશે, પણ જે તે સમયે અમને બહુ પ્રોબ્લેમ આવ્યો હતો જવા માટે અને ઇવન અમે પરેશાન પણ થયા હતા, વાહન અમારા ફસાઈ ગયા હતા અને અમને ફાઇનલી BSFની મદદથી અમને ત્યાં અમારું વાહન કાઢવામાં આવ્યું હતું. તો એવું બને કે કોઈ સામૂહિક કોઈ એવું કત્લ થયા હોય એના કંકાલ, કારણ કે સપાટી ઉપર આવે, સપાટી ઉપર આવે એટલે જો કંકાલ જે મળે છે એ કંકાલનું જે દફન થયું છે એ એક અલગ ઉંમર છે, બરાબર, એ એક અલગ ટાઈમે થયું છે. અને પછી ભૂકંપના કારણે કોઈ જમીન આવે ઉપર અને ઉપરની માટી ધોવાઈ જાય અને કંકાલ એક્સપોઝ થાય એ અલગ વસ્તુ છે. તો આટલા બધા કંકાલ એક જ જગ્યાએ મળવા, બરાબર, એ નક્કી કોઈક હોનારત થઈ હોય, કોઈ કાંઈક પ્રોબ્લેમ થયા હોય, યુદ્ધ જેવી સ્થિતિ હોય કે કોઈ ભૂકંપ જેવી સ્થિતિ હોય કે કાંઈ પણ કોઈક વસ્તુ થઈ હોય એના કારણે વસ્તુ થાય. કારણ કે 1819માં જે ભૂકંપ આવ્યો તો એમ કહેવામાં આવે છે વિગાકોટની આજુબાજુ 1000થી લોકો મર્યા હતા, બરાબર. તો હોઈ શકે છે કે કોઈક જૂની એવી હોનારત થઈ હોય ત્યારે આ બધે લોકોનું આ રીતે મતલબ એક્સપાયર થયા હોય અને એ લોકોને બરી કર્યા હોય. પછી જે અને બીજી આ સાઇટની વિશેષતા એ છે કે અલ્લાબંધ ભૂકંપ આવ્યો એના કારણે રણનો ભાગ ઉપસી ગયો અને સિંધુ નદી બંધ થઈ ગઈ. આ જે સાઇટ છે અલ્લાબંધની એકદમ નોર્થ વેસ્ટ ફ્રિન્જ ઉપર જ છે. તો હોઈ શકે છે કે અલ્લાબંધ ભૂકંપના કારણે રણનો ભાગ ઉપર આવ્યો હોય અને પછી જે છેલ્લા 200 વર્ષમાં જે ધોવાણ થયું છે એની ઉપરની માટીનું, એના કારણે કંકાલ જોવા મળે છે. કારણ કે જો આ કંકાલ પહેલાંથી ઉપર હોત ને તો 100%, કારણ કે આ જે રણનું ઘણા બધા લોકોએ સ્ટડી કર્યું છે તો કોઈકની નજર આવ્યું જ હતું, પણ અત્યાર સુધી સાયન્ટિફિકલી રિપોર્ટ નથી થયું. એનો મતલબ કે છેલ્લા 200 વર્ષમાં જમીનનું ધોવાણ થયું છે એના જોવા મળે છે. મુરલી બેકરી, સિન્ફુલી ડિલિશિયસ, અંજાર અને ભુજમાં સ્વાદનું વિશ્વાસપાત્ર નામ. દરરોજ તાજી અને ગુણવત્તાસભર બેકરી પ્રોડક્ટ્સ હવે તમારા શહેરમાં. અમારી વિશેષતાઓ: લાઈવ કેક, ભાજીપાવ, જન્મદિવસ, એનિવર્સરી, પાર્ટી તેમજ દરેક શુભ પ્રસંગ માટે ખાસ ઓર્ડર સ્વીકારવામાં આવે છે. કીપ રેફ્રિજરેટેડ, ઈટ ઇમિડિયેટલી. મુરલી બેકરી, અંજાર એન્ડ ભુજ. ઓર્ડર માટે સંપર્ક કરો. અંજાર +91 999 134 45050. ભુજ +91 75758 0666.